કેમ છો મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું મારા આજના વ્લોગની અંદર. તો ઘણા સમયથી આપણે કોલેજ નતા ગયા અને આજે જવાનું છે આપણે કોલેજ. તો કોલેજ આટો મારી 2 થી 3 મહિના પછી આપણે જઈએ છીએ કોલેજ. તો ધમા બગડતા કરતા પૂજ્યા છીએ આપણે વિછેની અંદર અને ત્યાંથી આપણે જવાનું છે ડાયરેક્ટ આપણે કોલેજ અમરાપુર. અને સવારમાં જો 8:30 વાગ્યા આપણે પૂજ્યા છીએ કોલેજ. તો થોડું ઘણું આપણે આજ ભણી લઈ, 2-3 મહિના પછી કોલેજ આવ્યા છે. હવે પડી ગયા કોલેજ રજા ને આપણે આવી ગયા છીએ. બેઠો ને બસ આવે એટલી વાર છે પછી આપણે જવાનો વિચાર. પણ આપણે ઘણી બસની વાર થઈ પણ બસ આવીને એટલે આપણે 3-4 વાર ટેમ્પોમાં ઠાઠીએ બેસી ગયા છીએ. કોલેજે ઉતરી ગયા છે વિચાર ડેપોમાં. અને ભાઈબંધ જાય ઈચ્છાને બજારોમાં રખડવાના, આપણે જવાનું છે એની હારે રખડવા. થોડીક વસ્તુ લેવાની હા ભાઈબંધને, મારે કાંઈ નથી લેવાનું, મારે ખાલી રખડવાનું છે. ને આ ભાઈ જો બજારમાં લીધી થોડી ઘણી વસ્તુ, ખાલી એક ડબ્બી લીધી છે અને પાછા હતા ને અહીંયા હેલા જાવી ડેપો હોય ને વચમાં આવી ગઈ છે દાબેલી. તો આપણે દાબેલી ખાધા વગર તો ઘરે જવાનું થતું જ નથી, એટલે દાબેલી ખાઈ નાખી પહેલાં. તો દાબેલી ખાઈને આવી ગયા છે આપણે વિછા ડેપોમાં. જો જ્યાં આપણો ભાઈબંધ બેઠો રીલું જોઈએ ને આપણે રીલું જોઈને છે. આવો કંઈક વિછાણ ડેપો છે. બસ સ્ટેન્ડ આપણે ઘરે આવી ગઈ છે ઈટુ, કારણ કે ફીરવાની છે પારા ફીટ. ઈટુને ચડાવવાની માથે. કોલેજ દફતર મૂકીને આપણે આવી ગયા છે ખરા તડકાના માતાજીના મઠે, જ્યાં મઠનું કામ ચાલુ છે. માથે ભીડવાનું છે તાબુ, એટલે આપણે બધા ભાઈ કામ કરે જ છે ને આપણે બધા આવી ગયા છીએ. અને થોડી વાર પછી મંગાવી લીધી લીંબુ શરબત સોડા. તો આપણે ખરા તડકાની ઠપકરી નાખી સોડા પી લીધી. અને હવે નાનો ભાઈ બનાવે માવો, તો માવોનો કેપ ચડાવીને પાછો કર્યો ચાલુ સણવાનો. બપોર પછી આપણે આવી જશે પાછા માતાજીના મઢે, અને આપણને આવતા ને વેજ આપણે કામ આવી જાય રેતી સાળવાનું. તો આપણે થોડી બાકાજી બોલે સાળ લખીએ અને હવે આવી ગઈ શરબત. જો હાંડો પી નહીં જોઈએ, ધીરે પીવાનું થાય. લીંબુ શરબત થઈ ગયા પૂરો ને હવે આપણે તગારા ને બધું લઈને આવી ગયા છીએ ઘરે. વાળું કરીને આપણે જવાનું છે કિડિયાર પૂરવા. તો કિડિયાર પૂરવા માટે જોવા માટે બનાવી છે મારી વિડીયોની અંદર. અને વાળો કરીને આવી ગયા છીએ આપણે માતાજીના માટે. ત્યાં આપણે થોડી ઘણી ઈટુને પાવાની છે. ઈટુને પાઈ દીધી છે ને આવી ગઈ છે સા. ત્યાં આપણા કાકા જો સા પીવી. કાકા એકદમ ચુસ્કી મારો તો કેવી સા હે ઓલા કાકા એ બનાવી. એના માટેથી આપણે ચા આપી લીધી ને હવે લઈ લીધી પડીકા. હવે આપણે કાકા ને બધાને જવાનું છે. આપણે ગાડી લઈને જઈએ છીએ અત્યારે કિડિયાર. ઘણા ભાઈઓ આપણે વાટે બેઠા છે. હા તો ચલો આપણે પૂગ્યા છે વાડીએ. ત્યાં જો બધા ભાઈઓ છે ને શિષ્યો જોવે છે ને આ બાજુ કિડિયારો તૈયાર ના આપણે બેવાનું હવે શિષ્યો ધોવા અહીંયા કને કાકા ભાઈ લાવો શિષ્યો એમ આપણે થોડીક સેવા કરી નાખી આપણે તે. અને હવે આપણે શિષ્યુમાં કિડિયારો કરવાનું કહી દીધું એ સાલું. ઠંડી આવી ગઈ સોડા. તો આપણે બધા ભાઈઓ હારે સોડા પી લેવી પેલા તો. અને આ
આપણે જો જ્યાં કીડિયારું ભરવાની શીશું છે અહીંયા આપણે જો કીડીઓ હોતને આવી ગઈ અને એમનો ખોરાક ગ્રહણ હોતને કરવા મળી છે. અને હવે શીશું ભરવાનું કામ થઈ ગયું બધા ભાઈઓ જો આ બાજુ થેલીઓ ભરી નાખી બધા ભાઈઓને પછી જવાનું. હવે શીશીની થેલી ભરી લીધી છે અને બધાને જવાનું છે. હવે નખી જગ્યાએ વેસવા મૂકવા જવાનું છે. જો થેલી ભરી લીધી અને જવાનું ગામ તરફ દુકાનની. અને પછી આપણે ગયા છે ગામના બસ સ્ટેન્ડ ત્યાં મંગાવી લીધી થમ્સઅપ સોડા. તો આપણે બીજી વાર સોડા પી લેવી આપણે. તો આપણે હવે કીડિયારો પૂરવા નીકળી ગયા છે ગાડીઓ લઈ લઈને જઈજો. આગળ આપણા ભાઈઓ જાય છે થેલીઓ લઈ લઈને શીશું મૂકે છે મૂકતા જાય તો બધા એટલે તાવે છે. આપણે થોડી ઘણી લઈ લીધી શીશું આપણે જાય સહી સારો હાય જો આપણે લઈ લીધી છે. આ છે કીડિયાર જોઈને આ થળિયા મૂકી દેવાની જેથી કીડીઓ આવે અને આપણને એનો ખોરાક ગ્રહણ કરે. જો આપણે વાયડુમાં થળિયામાં મૂકવાની જેથી કીડી એનો ખોરાક ગોતી શકે. જો બીજે લઈ લીધી ગાડી હારે છે. ગાડીમાં છે ઠેલી મોટી છે એમાંથી આપણે એક બે લેવાની અને પછી આપણે ધીમે ધીમે મૂકતું રહેવાનું એ રીતનું મૂકવાની. તો આપણે વાંહે બીજા આપણા કેટલાય ભાઈબંધો હોય જે દરમાં જઈને આક્રમણ તેમ કિન નાખ્યું ભલા મળશે એમ એક તેમી હાથ કરી નાખે એમ શાંતિ દેવું પડે એના છૂટી એટલે આઈને તો પાછી જાય છે. જો આપણે શીશું મૂકી અહીંયા કીડીઓ પોતાનો ખોરાક ગ્રહણ કરવા આવી ગઈ. જોઈ જો તમે લાઈવ જોઈ જો બધા ક્યાં મૂકવા જાય. જો આ બધા સાથીદારો હોય આપણા કીડિયારું પૂરવા વાળા. આપણે તે રખડ્યું જો કે કીડીયું ગોતીને આજ તો મૂકવાનું થાય. હવે તો કીડીયું હે ને બીજી ઘણી જગ્યાએ આપણને કીડીઓ મળે. જો આ બીજી આપણને કીડીઓ દેખાય અહીંયા આપણે કીડિયારું છૂટું નાખી દીધું તે કીડીઓ જ છે. આ રાતે જો વીડ છે ડેલ કઈ કીધો થાંભલે ચડીને હોઈ ગયા અને આ બધાને હોતા અત્યારે લગન કોણ જાગતું આ કૂતરા અહીં પર ભોય છે આ ને હોતા હોય છે કીડિયાર ઉપર. જો બચ્ચું લઈ લઈને ગોતે કીડીઓને ગોતે. જો કીડી એકઈ નથી જો આવી ગઈ નહીં મેન ઘરીનું આ હે ને લવ આવશે આ એલા કીડીયું રે આ શું છે રોજ હાલી તાવે છે એના ખોરાક ગોતવા માટે. કા ભાવના જો હાલી તાવે કેટલી દેખામે જો તો કે દેખાતું કે આમ જો એ જો ખોરાક લઈને જાય. એ જાગ્યો અત્યારે આ જાગ્યો એના માટે જમવાનું લેવાય. હાલો તમારો તો બાઈક કોક નાખી જ્યુસ કે હવે કાઈ નહીં હોય આપણે ભાગમાં નહીં આવે કે હમલા કરો એ કીડીઓ એમ કે છે કણે તો તમારો ખજાનો આવ્યો ખજાનો મળ્યો અહીંયા છે અહીંયા એ આવ્યું. પિયર પૂરીને આવી ગયા બધા ભાઈઓ બસ સ્ટેન્ડ. જો ફોન ઘર બાજુ નીકળી ગયા છે હવે વસ્તુ લઈને આપણે જવાનું ઘર બાજુ. તો એક લાઈક કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો. તો આજનો વ્લોગ હવે અહીં સુધી. આવા ને આવા વ્લોગ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો.